હવે તમે પણ અમારા મનપસંદ ટોયઝ ઓર્ડર કરી શકો છો www.buntonkids.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. વિઝિટિંગ પોસ્ટ ઓફિસ. ગટ્ટુ અને ચિંકી મમ્મી અને પપ્પા સાથે રિક્ષામાં માર્કેટ જવાના હતા. ટ્રાફિકને કારણે તેમની રિક્ષા પોસ્ટ ઓફિસની સામે આવીને ઊભી રહી. ગટ્ટુ અને ચિંકીએ મોટી ઓફિસ જોઈ. પપ્પા, આ કઈ ઓફિસ છે? ગટ્ટુ, વાંચ તો ખરી. આ પોસ્ટ ઓફિસ છે. સાચું કીધું ચિંકી, આ પોસ્ટ ઓફિસ છે. પણ પપ્પા, પોસ્ટ ઓફિસમાં શું હોય? ત્યાં જ રિક્ષા ચાલી પડી. ગટ્ટુ, ચિંકી, પોસ્ટ ઓફિસને લઈને તમારા બંને પાસે કામ છે. ઘરે ચાલો, પછી કહું છું. ગટ્ટુ ચિંકી મમ્મી પપ્પા સાથે ઘરે પહોંચી ગયા અને બંને જણા ફ્રેશ થઈને ટીવીની સામે બેસી ગયા અને મમ્મી કિચનના કામમાં લાગી ગઈ. કાર્ટૂન જોવામાં બંને બાળકો પોસ્ટ ઓફિસની વાત તો ભૂલી ગયા. ત્યાં જ મમ્મીના મોબાઈલમાં રિંગ વાગે છે. મમ્મી, માસીનો ફોન છે. ચિંકી બેટા, ફોન ઉઠાવી લે. જો તો માસી શું કહે છે. ચિંકી બેટા, મમ્મીને પૂછ, મેં જે પાર્સલ મોકલાવ્યું હતું તે મળ્યું કે નહીં? પાર્સલ? કેવું પાર્સલ માસી? એવું તો કંઈ જ નથી આવ્યું. અચ્છા ચિંકી, તો મમ્મીને કહેજે કે પોસ્ટ ઓફિસમાં જઈને ઇન્ક્વાયરી કરે. ચિંકીએ ફોન મૂકી દીધો. શું થયું ચિંકી? શું કીધું માસીએ? માસીએ પોસ્ટ ઓફિસ જવા માટે કીધું છે. ચાલ આ વાત મમ્મીને કહીએ. ચિંકી બેટા, માસીએ જરૂર પાર્સલની વાત કરી હશે. મેં તમને કહ્યું હતું ને કે પોસ્ટ ઓફિસને લઈને તમારું એક કામ છે. તો તમારે પોસ્ટ ઓફિસ જવાનું છે અને ત્યાં આપણું પાર્સલ પહોંચ્યું કે નહીં તેના વિશે પૂછવાનું છે. અત્યારે તમે જાઓ, ઠીક છે? પોસ્ટ ઓફિસની વાત સાંભળીને ગટ્ટુ ચિંકી ખૂબ જ એક્સાઇટેડ થઈ ગયા. તેમને નવી વસ્તુઓ શીખવામાં ખૂબ જ મજા આવે છે. બસ પછી શું હતું? ગટ્ટુ અને ચિંકી શહેરની મોટી ઓફિસ એટલે કે પોસ્ટ ઓફિસમાં પહોંચી ગયા. ચિંકી, ઓફિસ તો કેટલી મોટી છે. આપણે ક્યાં જવાનું છે? ગટ્ટુ અને ચિંકીએ બધા કાઉન્ટર્સ ધ્યાનથી જોયા અને તેમણે ત્યાં ઇન્ક્વાયરી કાઉન્ટર પણ જોયું. સાથે સાથે ત્યાં બીજા ઘણા કાઉન્ટર્સ પણ જોયા, જેમ કે સ્પીડ પોસ્ટ, મની ઓર્ડર, પોસ્ટલ સ્ટેમ્પ્સ વગેરે. ગટ્ટુ ચિંકી ઇન્ક્વાયરી કાઉન્ટર આગળ આવીને ઊભા રહી ગયા. મેડમ, અમારે અમારા પાર્સલ માટે પૂછવું છે. અમારી માસીએ તે મોકલ્યું છે પણ હજુ સુધી અમને મળ્યું નથી. કાઉન્ટર પર બેઠેલા મેડમે તેમને સ્માઇલ આપી અને કહ્યું, તમારું નામ શું છે બાળકો? હું ગટ્ટુ અને આ ચિંકી. ખૂબ સરસ નામ છે. ગટ્ટુ, જો હું તને સમજાવું છું. તારી માસીને પૂછજે કે તેમણે સ્પીડ પોસ્ટ કર્યું છે કે નોર્મલ પોસ્ટ. તને બધી બાજુએ કાઉન્ટર દેખાય છે ને, તો તારે સ્પીડ પોસ્ટ ઉપર જઈને પૂછવાનું છે અને તારી માસીનું શહેર અને તેમનું નામ કહેવાનું છે. પછી ખબર પડી જશે કે તમારું પાર્સલ અહીંયા પહોંચ્યું છે કે નહીં. ઓહ, અચ્છા, સમજી ગઈ. ગટ્ટુ અને ચિંકી દોડતા દોડતા સ્પીડ પોસ્ટના કાઉન્ટર પર પહોંચી ગયા. સર, શું અમારી માસીનું પાર્સલ આવ્યું છે? કાઉન્ટર પર બેઠેલા સર હસી પડ્યા. તેમણે માસીનું નામ અને સરનામું પૂછ્યું. ગટ્ટુ અને ચિંકીએ માસીનું નામ અને શહેર બતાવ્યું. ના બેટા, આ નામનું કોઈ પણ પાર્સલ અમને મળ્યું નથી. ગટ્ટુ અને ચિંકી નિરાશ થઈને ઘરે આવી ગયા. શું થયું ગટ્ટુ ચિંકી? પોસ્ટ ઓફિસમાં પાર્સલ આવ્યું કે નહીં? ના મમ્મી, હજુ સુધી નથી આવ્યું. અમે ઘણી પૂછપરછ કરી પણ હજુ સુધી નથી આવ્યું. મમ્મીએ માસીને કોલ કરીને વાત કરી અને પછી ગટ્ટુ અને ચિંકીને કહેવા લાગી, સાંભળો બેટા, માસી સાથે હમણાં જ વાત થઈ. તેમણે તો ક્યારનું પાર્સલ મોકલાવ્યું છે. અત્યાર સુધી તો આવી જાય. એમ તો દર વખતે પાર્સલ ઘરે જ આવતું હતું. આ વખતે કેમ મોડું થયું તે પૂછીને આવજો, ઠીક છે? મમ્મીએ ગટ્ટુ અને ચિંકીને માસીએ મોકલેલા પાર્સલમાંથી કસ્ટમર આઈડી નંબર લખીને આપ્યો. મમ્મી, તમે જ જાઓ ને. તે અમને કદાચ સરખું નથી કહી રહ્યા. અમે નાના છીએ ને. અરે ચિંકી, એવી વાત નથી બેટા. તમે બરાબર ઇન્ક્વાયરી કરો તો ખબર પડી જશે. ઇન્ડિયાનું સૌથી મોટું ડિપાર્ટમેન્ટ છે પોસ્ટ ઓફિસ, જે નાગરિકોની સેવામાં હંમેશા તત્પર હોય છે. ઇન્ડિયન પોસ્ટ ઓનલાઈન સેવા પણ આપે છે. કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ હશે એટલે પોસ્ટ નહીં પહોંચ્યું હોય. ફરીથી એકવાર જાઓ. અચ્છા, સારું મમ્મી. તમે ચિંતા ના કરો મમ્મી, આ વખતે તો અમે ખબર મેળવીને જ રહીશું. અચ્છા, પોસ્ટ ઓફિસથી મારા માટે સ્ટેમ્પ પણ લેતા આવજો. ઓકે મમ્મી. ગટ્ટુ અને ચિંકી ફરી એકવાર પોસ્ટ ઓફિસ પહોંચી ગયા. અરે ગટ્ટુ ચિંકી, તમે પાછા આવ્યા? તમારી માસી સાથે વાત થઈ? હા મેડમ, માસીએ તો ક્યારનું પાર્સલ મોકલી દીધું છે, હજુ સુધી નથી મળ્યું. મમ્મીએ કીધું આપણે ઓનલાઈન પણ ચેક કરી શકીએ છીએ. શું તમે અમારી મદદ કરી શકો? હા, કેમ નહીં. એક કામ કરો, તમે અંદર આવી જાઓ.
ચિંકીએ મેડમને મમ્મીએ લખીને આપેલો કસ્ટમર આઈડી નંબર આપ્યો. મેડમ, આ પોસ્ટનો આઈડી છે. મેડમે પોતાના કમ્પ્યુટરમાં પોસ્ટ ઓફિસની વેબસાઇટ ઓપન કરી અને તેમાં કંઈક ઇન્ફોર્મેશન ભરી અને તે કસ્ટમર આઈડી એન્ટર કર્યો. જો ગટ્ટુ ચિંકી, આ પાર્સલ હજી ટ્રાન્ઝિશનમાં છે, કાલ સુધીમાં પહોંચી જશે. ગટ્ટુ અને ચિંકીએ પણ કમ્પ્યુટરમાં જોયું અને મેડમે તે બંને જણાને પાર્સલને લગતી માહિતી આપી. ચિંતા ના કરો ગટ્ટુ ચિંકી, કાલે તમારું પાર્સલ મળી જશે. મેડમ, શું આટલું સરળ હતું ડિટેલ્સ જાણવું? તમે કેટલું જલ્દી બતાવી દીધું. યસ ચિંકી, પોસ્ટ ઓફિસની સેવાઓ ઘણી ઝડપી થઈ ગઈ છે. આ મની ઓર્ડરનું કાઉન્ટર છે, એનાથી શું થાય છે? ગટ્ટુ, મની ઓર્ડર એક એવી સિસ્ટમ છે જેનાથી તું જે પૈસા જમા કરીશ તે જેના નામે મની ઓર્ડર કરેલ છે તે નામ ઉપર અને તે શહેરમાં તે વ્યક્તિ પૈસા ઉપાડી શકે છે. બસ તમારે અહીંયા ફોર્મ ભરવાનું હોય છે અને બીજા શહેરમાં તમારા પૈસા પહોંચી જશે. ઓહો, એવું હોય? ગટ્ટુ ચિંકી ઘરે આવ્યા અને મમ્મીને પાર્સલ વિશે બધી માહિતી જણાવી. મમ્મી, પાર્સલ કાલે આવી જશે. માસીએ જરૂર મારા માટે લાડવા મોકલ્યા હશે, પણ લાડવાનો ડબ્બો તો બહુ જ ભારી હોય. તે પોસ્ટમાં કેવી રીતે આવશે? પોસ્ટથી આપણે કંઈ પણ મોકલી શકીએ ચિંકી. વજનના આધારે તેના ચાર્જીસ હોય છે, પણ દરેક પ્રકારની વસ્તુ તેમાં મોકલી શકાય છે. આ લે મમ્મી, તારા સ્ટેમ્પ. મમ્મી, આ સ્ટેમ્પ શું કામ આવે છે? આ સ્ટેમ્પ, જેને આપણે પાર્સલ મોકલીએ છીએ તેના પોસ્ટ ઓફિસના ચાર્જનો એક પ્રકાર છે, જેનાથી ઓછી કિંમતે પોસ્ટ મોકલીએ છીએ. અચ્છા મમ્મી, પેલા મેડમે પણ અમને કહ્યું હતું કે પોસ્ટ ઓફિસની સેવાઓ ખૂબ જ ઝડપી હોય છે. તેમણે ઝટપટ અમને માસીના પાર્સલ વિશે જણાવી દીધું. હા મમ્મી, કમ્પ્યુટરમાં આઈડી એન્ટર કરીને એમણે બધું જ બતાવી દીધું. આ જાણીને આનંદ થયો બાળકો, તમે ઘણી બધી વસ્તુઓ શીખી ગયા. હવે પછી હું તમને જ પોસ્ટ ઓફિસમાં મોકલીશ.